આજરોજ સુરતમાં તાપી જન્મોત્સવની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે ત્યારે ચોક બજાર સ્થિત આવેલ તાપી માતાના મંદિર ખાતે 56 ભોગ રાખીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ સમગ્ર સુરતમાં તાપી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ચોક બજારના ઉર્જાની બાજુમાં પોલીસ સ્ટેશનની બાજુમાં ઘંટાવાલા કહેવામાં આવે છે, જે તાપી માતાનું મંદિર આવેલું છે। આ મંદિર વર્ષો પુરાણું મંદિર છે। અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। તાપી જન્મોત્સવ નિમિત્તે આ મંદિરમાં 56 ભોગ પણ રાખવામાં આવ્યું હતું। મંદિરને સુશોભિત કરવામાં આવ્યું હતું। ચોક બજાર પૂજા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ઘંટાવાળા, બોરીચા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ તાપી માતાના મંદિરે ધૂમધામથી તાપી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ નિકેત જોશી છે। અહીંયા તાપી માતાનું મંદિર આવ્યું છે ઘંટાવાળા ચોક બજાર, જિલ્લા પંચાયતની પાસે। અમે અહીંયા વર્ષોથી તાપી માતાની સાલગીરી અષાઢ સુદ સાતમને દિવસે કરીએ છીએ અને તે દિવસે અન્નકૂટનો ભોગ ધરાવવામાં આવે છે અને માતાજીનો વ્યવસ્થિત શણગાર કરવામાં આવે છે અને આવી જ રીતે અમે દર વર્ષે તાપી માતાની સાલગીરીનો ઉત્સવ મનાવીએ છીએ। અને તાપી માતાની સાલગીરી એટલે કે એવું કહેવાય છે કે દુનિયામાં ઘણી બધી નદીઓ છે, પણ તાપી માતા જ એક એવી નદી છે કે જેનું આપણે જન્મોત્સવ મનાવીએ છીએ। રિપોર્ટર હાનિફ મલિક, જનાદેશ ન્યૂઝ, સુરત।